નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ડુમસ સી ફેઝની મુલાકાત લીધી। એ સમયે ધૂળ ઉડી અને વાયુ પ્રદૂષણ મુદ્દે તેમણે જરૂરી કાર્યવાહી કરીને તાત્કાલિક ઇજારદારને 5 લાખનો દંડ ફટકારી દીધો। આ ઉપરાંત શહેરમાં 184 બાંધકામો કે જે વાયુ પ્રદૂષણ ફેલાવતા હતા તેમને 56 લાખ રૂપિયાનો દંડ કર્યો। પાલિકા કમિશનરને ધૂળ ઉડી એટલે બાંધકામ સાઇટોને દંડ થયો, પરંતુ લોકોને ધૂળ ઉડે તો કોઈ કાર્યવાહી ન થાય। શહેરમાં અનેક જગ્યાઓ પર પાલિકાના જ કામકાજને કારણે મોટા પાયે ધૂળ ઉડે છે, પરંતુ ત્યાં કોઈ કામગીરી નથી થતી। સોશિયો સર્કલથી સિવિલ 4 રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન ચાલકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છતાંય કોઈ કાર્યવાહી ક્યાંય નથી થતી। આ રસ્તા પર ઘણી હોસ્પિટલો આવેલી છે, છતાં કોઈની સામે કાર્યવાહી નથી થતી। આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યા પર પાલિકા દ્વારા ખોદકામ કરાય છે, તેની પણ ધૂળ લોકોના ઘરોમાં જાય છે, પરંતુ આ બધી જ જગ્યા પર પાલિકાને પ્રદૂષણ નથી દેખાતું। ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ જેની મુલાકાત કરવા માટે પાલિકાના કમિશનર પહોંચ્યા અને તેમને ધૂળ ઉડી એટલે તાત્કાલિક 5 લાખનો દંડ સાઇટને ફટકારી દેવામાં આવ્યો। सर हमारा पूरा गाड़ी सर हाँ 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 રમેશભાઈ શાહ, મારું નામ રમેશભાઈ શાહ છે। હું આ રસ્તા પર જ રહું છું અને સોશિયો સર્કલથી સિવિલ 4 રસ્તા સુધીના જે કંઈ માટી છે, ધૂળ છે, બહુ બધી છે, જેથી અમને સ્વાસ્થ્યને બી નુકસાનકારક છે અને દરેક ગાડીઓ ઉપર ધૂળ લાગેલી હોય છે। તો આપશ્રીને વિનંતી કે આનું જરા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા વિનંતી। કઈ રીતની તકલીફ થાય છે? શ્વાસ લેવામાં તકલીફ થાય છે, શરીર પર ઉડે છે, કપડાં ખરાબ થાય, ગાડી ખરાબ થાય છે અને બહુ બધું એમ કે મતલબ નુકસાન થાય છે એમની અંદર। તો આપશ્રીને વિનંતી કે આ બાબતે તમે ઘટતું કરવા વિનંતી।